તો હેલો ગાઈસ બધાને બપોરમાં ગુડ આફ્ટરનૂન જય માતા જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવવાનું છે ઝીંગાની બિરયાની. તો અમુક છે ને હવે ઝીંગા તમને બતાવી દઉં, ઝીંગા મોરવાના છે. મને કહે કે ઝીંગા મોરી રહીજો તો હું ટિયાન્સને લઈને આવું ત્યારે ચિકનને બધું લેતી આવું. જો આ ઝીંગા પલાળી દીધા છે શીતલભાઈ. જીશુને અને વૃષાને ઉડાવી દીધા છે એટલે ફટાફટ છે ને ઉઠે નહીં પહેલાં હું મોરીને રેડી કરી નાખું તો શીતલ બનાવી છે. તો ચાલો આપણે ફટાફટ ઝીંગા મોરી નાખું પછી હું તમને બતાવું. ચાલો હવે છે ને તે ઝીંગા ઓરા ફોતરા કાઢી નાખાય છે ને સાંભળા અને નસું કરી નાખીએ પછી મેરીનેટ કરી જો આ નસું હોય આવી તે છેલ્લેથી કાઢવાનું એમ કે આખી છે ને આવી જાય એવી રીતના. છેલ્લે એટલું બધું હોય નહીં. અહીંથી લઈ અને આટલા ભાગમાં વધારે હોય એનું ખાવાનું અંદર હોય ને ઓલું કાકડી જેવું. તમે ભજનને ચાલુ કરી દે રીસા ઉઠી જાય છે. મેં કીધું ટીવીમાં ભજન ચાલુ કરી અને હિંચકા માર્યા રાખું એટલે સુઈ રહી. બાકી જે ઉઠી જાય ને તો પણ મારું કામ રહી જાય. અને અહીંયા વેધરમાં વરસાદ તો જો ચાલુ જ છે ઇન્ડિયાની જેમ. તો આ છે ને ઇન્ડિયાથી હરકો લાવેલા છે. 2 ચમચી જેટલો હરકો નાખી દઉં. તો ચલો આપણે હવે છે ને મસાલો વાટવા માટે કરીને લસણ ને બધું રેડી રાખી દઈએ ફોલીને. તો જો આમાં આપણે છે ને તે ધાણા ને તમે ઓલું આદું ને લસણ ને બધું નાખી રેડી કરી નાખ્યું. સીટા લાવી પછી મસાલોને નાખવા માટે કરીને એ રહેવા દઉં કેમ કે આપણે એમાં ખબર પડે નહીં. તો આપણે ટમેટા રેડી કરી નાખીએ બધું. બટેટાને ડુંગળી પણ હમણાં મોરવાનું નથી. ડુંગળી આવી જાય ને પછી કારણ કે પછી સ્મેલ મારી જાય. બધું રેડી કરી નાખીએ ને તો વહેલું ફટાફટ આવે એટલે પાટીઓને જોકવા થાય. ચાલો 2 બટાટા લઈ લીધા છે. ચાલો બટાટાને ધોઈ લઈએ આપણે. તો અહીંયા આપણે હવે મસાલો રેડી થઈ ગયો છે અને એમાં ઓનિયન પણ કાપીને રેડી છે. જો બટેટા અને ઓનિયન બધી મિક્સમાં છે. તો આ બધું અહીંયા મૂકી દઈએ સાઈડમાં. આપણે છે ને ઝીંગા એ મેરીને ઓલા થઈ ગયા છે હવે તો એને હવે ધોઈ નાખવા પડશે. અને આટા પહેલાં હવે સરાવી દીધું છે આપણે. ચાલો હવે તેલ નાખી દઈએ કેમ કે આજે અમે ફ્રી નથી. એક જણ બીજું કામ કરે છે. कैमरामैन बिजी से क्या એટલે જીરો આમાં નાખું. એ શું બને છે? ઓહ તું સાહેબ બને. સાજ બનાવું.
શરદી થઈ ગઈ તો તારી સાઈડ નીકળી જાય. આમાં ડુંગળી છે ને સારી જ રાખી છે. આમાં હલતું નથી ને આખું રસોડું મારું પીવું થઈ જવાનું છે. આ લસણ હું કહું રાખી એ વધી ગયું ને એટલે જ રાખી દીધું. વધી ગયું વધારે કરવાનું. પહેલાંથી મેં રાખી દીધું. ઓકે. વધારે તો એટલે મેં કીધું ઘાટી થઈ જાય એટલે મસાલો વાપરવાનો. જો ભાઈ હવે સિક્રેટ મસાલો નાખે છે ને ડુંગળી બારી નહીં કે કાચી છે બારી મૂકી કઈ વાત ન અડધો કાચો ને અડધો પાકો મસાલો નાખી બીજા કામ કરવા માંડે હે મસાલો નાખી બીજું કામ કરવું. વાસણ ધોઈએ તો મસાલો હેકાઈ ગયો છે કે હેકાનો બાકી છે તા નમક આવું કામ હારા 3 ચમચી નમક નાખ્યું. બીજું શું નાખવાનું છે હવે ટમેટા નાખી દીધા. વાહ બિરયાનીનો કલર તો બધી કઈ ગયું સર બટેટા નાખે છે અનિલ. બાપ કેટલા બટેટા મોડ નાખ્યા સનિલ વે છોકરા ખાય ને સ્કૂલે ખાલી ઘી હતા તો અનિલે બધા બટેટા મોડી નાખ્યા. બે બટેટા મારી મેં તો ચાલો આપણે અહીંયા છે ને ઝીંગા ધોવાય છે અને ચોખાઈ ધોવાઈને પલળાઈ ગયા છે અને આપણો મસાલો જો ફેંકાઈ ગયો છે. દેખો કેટલો મસ્ત ફેંકાઈ ગયો છે. तो झींगा को डाल दिया जाए નાખી દે ઝીંગાને. हमें मारा हाथ नहीं बने ले यानी हाड़ी बहन ઓહો હવે એક તો કંઈ કહેવું નથી અમારું. આપણે તપેલાને છે ને કવર કરી દીધું છે. આમાં આપણી છાશ બનીને રેડી છે. જો હવે છે ને તો આમાં પાણી નાખી દઈએ. મેં એક આટો મારી ગમ ફેરવી લીધી તુલસીના. ચલો જો આમાં છે ને ગલાસો મપાય છે. 2 ગ્લાસમાં ભરાઈ ગયું છે. उड़ीसा रोडे समाज करे અમારે વિરિશા પર રડવાનું ચાલુ કરી દીધું છે. 3 ભરીને નાખી દીધા છે. હવે ઢાંકી દઈએ ને ઉકળાતો આવવા દઈએ. ઢકાઈ ગયું. ચલો ચોખા નખાઈ ગયા છે આપણા. જો છે ને એમાંથી ખાઈ ગયો હારો આવીને ટેસ્ટ મસ્ત આવી ગયો છે.